જો આ ઠાર હલો ખેડૂત મિત્રો, આપણે દશરથભાઈ પટેલના ફાર્મ ઉપર ઊભા છીએ. દિવેલાની અંદર છેલ્લા 2 વર્ષથી જે દિવેલામાં રોગ દેખાય છે, જે આવી રીતના કવા થાય છે, બાવા કહે છે અહીંયા, પણ એ એકચ્યુઅલી બાવા નથી, એ ગ્રે મોર કરીને રોગ છે, જે તમિલનાડુ અને આંધ્રપ્રદેશથી સવારે જે ધુમ્મસને ઝાકળ પડે છે એના લીધે આપણે સતલાસણાની અંદર આજુબાજુના પટ્ટામાં છેલ્લા 2 વર્ષથી દેખાય છે. તો એ કોઈ એવો બીજો રોગ નથી, એ ફંગલ રોગ છે, જેની અંદર કાર્બેડ એન્ઝીમ અથવા પ્રોપિકોનાઝોલ પંપે 15 થી 20 ગ્રામ લખીને જો છંટકાય તો છાંટી દેવું, બાકી વાતાવરણ ખુલશે તો ઓટોમેટિક ખેતરમાં સુધારો આવી જશે. બરાબર મિત્રો, આ રોગ વિશેની આપણે ક્લિપ દેખી. આ ક્લિપ દેખ્યા પછી આપણને એક વસ્તુ, આ રોગ છે ને એ વાદળછાયા વાતાવરણમાં ઠંડીમાં થતો રોગ છે અને એ ઘાંટા ખુલી જાય, કવા આવી જાય. આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ છીએ કે આની અંદર કોઈ ચૂસ્યા પ્રકારની જીવાત ચૂસે છે અને એને નુકસાન કરે છે, એટલે આપણે અન્ય જંતુનાશક દવાઓ નાખતા હોઈએ છીએ. પણ આ જંતુનાશક દવા નાખવાનો કેસ નથી. આ કેસ છે ફૂગનાશક અથવા બેક્ટેરિયાસાઇડ વાપરવાનો કેસ છે. એટલે મિત્રો, આપ જે પણ અંદર આમાં વાપરો છો જે વસ્તુ, તો એમાં એટલી કાળજી રાખો તો જેના કારણે આપણને 100% ફાયદો થાય. આની અંદર આપ કાર્બન ડાઇઝિમ મેન્કોજેબ છે, ઝોલ સિરીઝના જે ફૂગનાશક છે, જેવા કે ટ્રેબ્યુકોનાઝોલ, બીજા ઘણા બધા આવે છે, અને એની સાથે આપ 100% સ્ટેપ્રોસાઇક્લિન પણ એડ કરી શકો છો. આપ વધુ માહિતી માટે આપ મારો સંપર્ક પટેલ એગ્રો સેન્ટર, ગુરુ નાનક ચોક, પાલનપુર કરી શકો છો.